નમસ્કાર, સીધું ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા અને હું છું આપની સાથે દીપિકા। વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। 4 થી 5 વર્ષનું એક માસૂમ દાઝેલું બાળક હાથમાં દવાની બોટલ અને માતાની ગોદમાં હોસ્પિટલમાં ધક્કા ખાવા મજબૂર બન્યું। શા માટે? સૌથી મોટો એ સવાલ છે કે આરએમઓ ખુદ કહે છે કે હોસ્પિટલમાં સ્ટ્રેચર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, તો પછી આ બાળકને સ્ટ્રેચર કેમ નથી મળ્યું? વિડિયો જે વાયરલ થયો છે તેના પર હવે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે અને તબીબથી લઈને ક્લાસ 4 કર્મચારી સુધી જવાબદારી નક્કી કરવાની પણ વાત થઈ રહી છે। પરંતુ સવાલ એ છે કે તપાસ અને કાર્યવાહી તો પછી થશે, પણ જે સમયે માસૂમને તાત્કાલિક મદદની જરૂર હતી ત્યારે સિસ્ટમ ક્યાં હતી? સુવિધાઓ હતી તો દર્દી કેમ રજળ્યો? અને જવાબદારી માત્ર એક કર્મચારીની છે કે પછી આખી સિસ્ટમની? આ જ મુદ્દે આજે કરીશું ચર્ચા સીધું ને સટમાં। વડોદરાની આખી ઘટના છે, વડોદરાની સયાજી હોસ્પિટલ કે જે વારંવાર વિવાદમાં આવી રહી છે। સયાજી હોસ્પિટલની વ્યવસ્થાની આખી પોલ ખુલી ગઈ છે। સ્ટાફની બેદરકારીના લીધે દર્દીનો રજળપાટ થયો છે। 4 થી 5 વર્ષનું બાળક જે દાઝી ગયું છે અને હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે આવી રહ્યું છે, પરંતુ આ બાળકને સ્ટ્રેચર નથી મળી રહ્યું। માતાની ગોદમાં આ માસૂમ હોસ્પિટલમાં ભટકી રહ્યું છે। હાથમાં બોટલ છે, ગોદમાં દાઝેલું બાળક। સયાજીની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સુવિધા હોવા છતાં બાળકને હાલાકી કેમ પડી રહી છે? વોર્ડ બદલવામાં પરિવારને ભારે મુશ્કેલી પડી છે। બેદરકારી બદલ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। આ સરકારની ગવર્મેન્ટની બહુ મોટી બેદરકારી છે। જે નાના ગામડાઓથી જે બિલોંગ કરે છે, જે લોકો પાસે પોતાના બાળકની બીમાર પડે છે ત્યારે એ લોકો પાસે પૈસા નથી હોતા। હવે એ લોકો ગવર્મેન્ટ હોસ્પિટલો જાય છે। હવે ગવર્મેન્ટ હોસ્પિટલમાં શેની માટે જાય કે એ બાળકનું સારી રીતે સારવાર થાય, પણ જ્યારે એ બાળકને લઈને જાય છે ત્યારે એમને પૂરતી સારવાર નથી મળતી। ત્યાંના ડૉક્ટરો એમને પૂરતી સારવાર નથી આપતા। સરકારની મુખ્ય જવાબદારી ગણીએ તો એ શિક્ષણ હોય અને પ્રાથમિક સુવિધાઓ, જેવી રીતે કે દવાખાનું પણ તેમાં આવી જાય છે। અને દવાખાનામાં જો આવી રીતે સરકારી દવાખાનાઓમાં આ પરિસ્થિતિ હોય તો તમે જોઈ શકો છો કે કઈ રીતની સુવિધાઓ જે અહીંયાના લોકો છે તેમને મળતી હશે। જે સ્ટ્રેચરની સુવિધાઓ હોય, જે દવાખાનામાં ડૉક્ટરો હોય, તે અમે આજની હાલતમાં પણ અત્યારે સરકારી દવાખાનામાં કોઈ પણ જઈને જોશો, કોઈ પણ એ જે મરીઝો હોય, જે બી અહીંયા ઈલાજ માટે આવતા હોય, તે દર્દીઓ કઈ હાલતમાં ત્યાં પડેલા હોય એ તમે જોઈ શકો છો। સરકાર એવું કહે છે કે કરોડો રૂપિયા ફળવાય છે આરોગ્ય ખાતા માટે, તો આરોગ્ય ખાતામાંથી કટકી કોણ મારી જાય છે એ પહેલો પ્રશ્ન રહેલો છે। અને જે આરએમઓ ડિપાર્ટમેન્ટ છે, આરએમઓ અધિકારી છે, એને જગ્યાએ તપાસ કરવી જોઈએ કે ભાઈ આ જે બધા સાધન સામગ્રી છે, આજે જો સ્ટ્રેચરના વ્હીલ નહીં હોતા, સ્ટ્રેચરના ઉપરના પ્લેટ નહીં હોતી, તો ક્યાંક ને ક્યાંક આ મરીજો જોડે શરમનાક ઘટના કહેવાય। આમાં જે બે તપાસનો વિષય પછી જે બે અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવો જોઈએ। હું તો એ માંગ કરી રહ્યો છું। એસએસસી હોસ્પિટલ તદ્દન વિવાદોમાં આવતું રહે છે। તમે જુઓ કે તાત્કાલિક સારવારના ડિપાર્ટમેન્ટની અંદર પણ જઈએ તો પેશન્ટોની હાલત એટલી ખતરનાક હોય છે કે અંદર જતાં પણ પેશન્ટ બીવે, પરંતુ ના છૂટકે એમની મજબૂરીના કારણે એ લોકોને એસએસસી હોસ્પિટલ જવું પડે છે। કારણ કે આટલી મોટી સરકારી હોસ્પિટલ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી છે, પરંતુ તે આટલી મોટી હોસ્પિટલનું એ લોકો જાળવણી નથી કરી શકતા, એને મેન્ટેન નથી કરી શકતા। સયાજી હોસ્પિટલના વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। વિવાદ થયો ત્યારબાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા। આરએમઓ હિતેન્દ્ર ચૌહાણનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। આરએમઓએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું। જવાબદારોની સામે કડક કાર્યવાહી કરાશે। આરએમઓએ નિવેદન આપ્યું કે તબીબથી લઈ ક્લાસ 4 કર્મી સુધી જે જવાબદાર છે, હોસ્પિટલમાં સ્ટ્રેચર સહિતની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં જવાબદારની સામે કાર્યવાહી થશે। ઇલેક્ટ્રિક વાહનની પણ સુવિધા ઉપલબ્ધ હોવાનું આરએમઓએ કહ્યું। ઘટના કેમ બની તેની તપાસ કરાશે તેવું પણ નિવેદન સામે આવ્યું। સમગ્ર આ જે કેસ સામે આવ્યો ત્યારે આરએમઓએ શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ। ખરેખર દુઃખદ ઘટના છે। જ્યારે પણ દર્દી હેરાન થાય ત્યારે સત્તાવાળાઓ ખરેખર આના પર ગંભીર થઈ જાય છે। આવી ઘટનાઓ જ્યારે પણ બને છે, કારણ કે અમારી હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટ્રેચર છે, વ્હીલચેર છે, અંદર ટ્રાન્સફર માટે ઇલેક્ટ્રિક વાહન છે, પણ તેમ છતાં પણ આવી ઘટના બને ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ ઘટનાના પણ અમે તપાસના આદેશ આપ્યા છે અને જે બી જ કસૂરવાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। ઘટનાઓ ભવિષ્યમાં ના બને એ માટે અમે પૂરતા પગલાં લેતા જ હોઈએ છીએ। આ ઘટનામાં પણ જવાબદાર જે હશે એની સામે યોગ્ય વહીવટી પગલાં લઈ અને જે બી એની સામે પગલાં લેવાના થતા હશે અમે કરીશું।
આજ મુદ્દા પર ચર્ચા કરીશું. કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. નિશાંતજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપે વિડીયો જોયો હશે. એક માસૂમ બાળક છે, દાઝી ગયું છે, તકલીફ પડી રહી છે. તેની માતા તેના ગોદમાં ઉઠાવીને હોસ્પિટલમાંથી રઝળપાટ કરતી જોવા મળી રહી છે. આ આપણા ગુજરાતના વરવા વાસ્તવિકતાના દ્રશ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ લાગે છે. નિશાંતજી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમે આ દ્રશ્યો જુઓ. માતાની ગોદમાં આ માસૂમ બાળક છે, સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યું છે, પરંતુ કદાચ સારવાર લેવા માટે પહોંચેલું આ બાળક છે તેને સ્ટ્રેચર કે પછી વ્હીલચેર પણ નસીબ નથી થતું. વિચાર તો કરો કે વિકાસના આ વરવા દ્રશ્યો આપણા ગુજરાતમાં, આપણા વડોદરાની સૌથી ફેમસ હોસ્પિટલના જોવા મળી રહ્યા છે. નિશાંતજી, શું કહેશો? વિડીયો આપે જોયો, એક માસૂમ બાળક, તેનો પરિવાર રઝળપાટ કરી રહ્યો છે, સારવાર કરવા માટે આવી છે, પરંતુ વ્હીલચેર કે પછી સ્ટ્રેચર પણ તેને નસીબ નથી થતું. ભાવિકા, ગુજરાતની હાલત અત્યારે એવી છે કે ગુજરાતમાં અંતિયાળના ગામ અથવા તો કોઈ એવા જિલ્લા કે કોઈ તાલુકા એવા હોય કે જ્યાં સરકારી હોસ્પિટલ જ ના હોય. જો સરકારી હોસ્પિટલ હોય તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાલત એટલી ખરાબ હોય કે એક જ વર્ષે બિલ્ડિંગ કોલેપ્સ થવાનું ચાલુ થાય. જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એની અંદર પંખા ના હોય, એસી ના હોય, મેડિકલના ઇક્વિપમેન્ટ ના હોય. જો એ પણ ચાલતા હોય તો પછી આપણે જોયું કે વ્યક્તિની ત્યાંથી બીમારી પહેલા જ ત્યાં વ્યક્તિઓને કે જે મેડિકલ ઇક્વિપમેન્ટ હોય ધૂળ ખાતા હોય. આ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટે બતાવેલા છે. અને તમે જો કે SSG હોસ્પિટલ, સર સયાજીરાવ ગાયકવાડ, અમારા મહારાજા, એમના સમયમાં કોંગ્રેસની સરકારની સાથે રહીને બનાવેલું આ હોસ્પિટલ, જે એક સમયે આજથી 25-30 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના શાસન પહેલા ગુજરાત અને દેશમાં આ હોસ્પિટલ કે અલગ રાજ્યોમાંથી મોટી પ્રમાણમાં હોસ્પિટલમાં લોકો સર્જરી માટે આવતા હતા. પરંતુ આ પ્રથમ વખતની ઘટના નથી. આ જ SSG હોસ્પિટલમાં એક મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂક્યો, તેમ છતાં કોવાઈ ગયું. કોલ્ડ રૂમમાં મૂકેલો મૃતદેહ કોવાઈ જાય. આ જ SSG હોસ્પિટલમાં 40% વધુ સ્ટાફની કમી હોવાના કારણે પરિવારજનોને વારંવાર સ્ટ્રેચર ખેંચવા પડતા હોય છે. આ અનધિકૃત ડ્રાઈવરો ત્યાં ચલાવતા હોય, દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઈ જતા હોય, એવા દ્રશ્યો જોવા મળ્યા છે. અને આજે તો તમે જો માતાના હાથમાં પિતા બોટલ પકડીને, જે એમને બોટલ ચડાવવામાં આવતી હતી, એ બોટલ પકડીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જાય છે અને વાત કરે છે આ સરકાર, અને વાત કરે છે SSG ના મોટા જે અધિકારીઓ છે કે અમે તો ઈવી વ્હીકલો વસાયેલા છે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા માટે. અરે ભાઈ, ઈવી વ્હીકલ થોડો તમે માતા પોતાના બાળકને ત્યાં ખોડામાં બેસાડીને લઈ જતા. વ્હીલચેરની પણ વ્યવસ્થા તમારી પાસે નથી. અને ક્યાં સુધી તપાસ કરાવશો? મને તો એ નથી સમજાતું કે તમે ક્યાં સુધી તપાસ કરાવશો. વિચાર કરવાની બાબત એ છે કે કેગના રિપોર્ટમાં સ્પષ્ટ કરેલું છે કે ગુજરાત સરકારે પોતાનું આરોગ્ય બજેટ મિનિમમ 8% ભાવિકા કરવું જોઈએ, મિનિમમ. પણ ગુજરાતનું કથળતી હાલતમાં માત્ર 7% બજેટ હોય અને પૈસા રૂપિયા વપરાતા ના હોય, વપરાય તો કરપ્શનના મારફતે. પણ નિશાંતજી, આરએમઓની જે પ્રતિક્રિયા સામે આવી, આરએમઓ તો કહી રહ્યા છે કે હોસ્પિટલમાં સ્ટ્રેચર પણ પૂરતા પ્રમાણમાં છે, વ્હીલચેર પણ છે, ઇલેક્ટ્રિક વાહન પણ છે, છતાં આ માસૂમ બાળકને આ રીતે રઝળવું પડ્યું. શું લાગી રહ્યું છે કે ગરીબ દર્દી હતું, માસૂમ બાળક હતું, અવાજ ઉઠાવી નતું શકતું આ પરિવાર, એટલા માટે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હશે? શું લાગે છે આપને? અમે લોકો, ભાવિકા, હું વડોદરાથી સ્થાનિક છું, અમે લોકો અવારનવાર રાજીવ ગાંધીજીની વર્ષગાંઠ હોય અથવા તો ઇન્દિરા ગાંધીજીની વર્ષગાંઠ હોય, એવા પાવન પર્વો ઉપર અમે SSGમાં ફ્રૂટનું વિતરણ કરવા જતા હોઈએ છીએ. અને અમે અમારી નરી આંખેથી જોયેલું છે કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય એવા વોર્ડ કે જ્યાં જીવન અને મરણ સાથે કોઈ દર્દી, ગરીબ મધ્યમ વર્ગનો દર્દી, ત્યાં જીવન અને મરણમાં જે હિંચકા ખાતો હોય છે, ડોક્ટરો ત્યાં, જે રેસિડેન્ટ ડોક્ટરની વાત નથી કરતો, જે પરમેનન્ટ ડોક્ટર છે, એમનો એટલો બધો ઈગો હોય છે, એટલો બધો ખરાબ જવાબ આપતા હોય છે. તમે જયારે દર્દી કહે કે અહીંયા પેટમાં દુખે છે, ઇમરજન્સી છે, તો ઇમરજન્સી વખતે ઘણા એવા એપિસોડ જોવા મળ્યા છે કે લિફ્ટ બંધ થઈ ગઈ હોય 6-8 કલાક સુધી. ઇમરજન્સી વોર્ડમાં તમે જો કે ઓપરેશન થિયેટર હોય તો 2-2 કલાક સુધી એસી ના ચાલતા હોય. ઇક્વિપમેન્ટ હોય છે, હું નથી કહેતો, ઇક્વિપમેન્ટ હોય છે,
પરંતુ જે બોલ્યું કે સ્ટાફની કમી છે લોકો જોડે, સ્ટાફની કમી ભરપાઈ ગુજરાત સરકાર કરતી નથી. અરે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં, ભાવિકા ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક દર્દીને પેરાસિટેમોલની દવાનો જે બોટલ હોય એ એક્સપાયર થયેલો બોટલ ચડાવી દેવામાં આવ્યો હતો. આટલી બેદરકારી, આટલી બધી બેદરકારી. સયાજી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી મેડિકલ હોસ્પિટલ હોય, સરકારના ખર્ચે જે મોંઘા દાટ ઇક્વિપમેન્ટ આવે છે દૂર ખાય છે. એમની પાસે એક્સપર્ટ જ નથી. એમને વાપરવા માટે એક્સપર્ટ પણ હોવા જોઈએ ને. અને એવા કેટલાય સર્જન, હમણાં એસએસજી હોસ્પિટલની વાત કરીએ, જે બ્રેઇન સર્જનની પોસ્ટ લાંબા સમયથી ખાલી હતી. એટલે કહેવાની વાત એ છે કે આરએમઓ ગુજરાત સરકારની અંડરમાં આવે છે અને એટલે આપનું કહેવું છે કે સ્ટાફનો અભાવ છે એટલા માટે આવી તમામ ઘટનાઓ બને છે. પરંતુ સયાજી હોસ્પિટલના તો એવા દાવાઓ છે કે એમ્સ સાથે તેને સરખાવવામાં આવી રહી છે, હાઈટેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે, પરંતુ આ રીતે જ્યારે દર્દી સારવાર માટે હોસ્પિટલમાં આવે છે અને તેને સારવાર નથી મળી રહી, વ્હીલચેર નથી મળી રહ્યું, સ્ટ્રેચર નથી મળી રહ્યું, તેની પાછળના કારણો આપને શું લાગી રહ્યા છે? તમે દીપિકા એમ્સની વાત કરી, તમે દુખતી નસ પકડી લીધી. તમે વિચાર કરો કે જ્યારે માનનીય વિજયભાઈ રૂપાણી, તત્કાલીન સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ સમયે એમ્સને લાવવાની વાત મધ્ય ગુજરાત ખાતે હતી, એમ્સને લાવવાની વાત વડોદરા ખાતે હતી. પણ કેમ કે રાજકોટથી હતા અને ખબર નહીં એમના ઉપર એ સમયે શું પ્રેશર હશે મને નથી ખબર, પણ એમ્સ રાજકોટ જતું રહ્યું. જો સૌથી વધારે જો પોપ્યુલેટેડ ગુજરાતમાં એરિયા હોય તો મધ્ય ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં પણ જ્યારે મોટી સર્જરી સરકારી ખર્ચે વાત આવતી હોય તો પહેલા વડોદરાની વાત આવતી હોય છે, કે વડોદરાના એસએસજી હોસ્પિટલની વાત આવતી હોય છે. તેમ છતાં વડોદરાની કમનસીબી કે અમને એમ્સ ના મળ્યું. અને જો આ એસએસજી હોસ્પિટલના અધિકારીઓ આરએમઓ એમ્સની સાથે કમ્પેરિઝન કરાવતા હોય તો ત્યાં એટલી ગંદકી હોય છે. અમે તો રોજ જોઈએ છે દીપિકા, અમારે તો રોજ ત્યાંથી આવવા જવાનો રસ્તો હોય છે, એટલી ગંદકી હોય છે. તમે જો કે જે મેડિકલ વેસ્ટ, જેને આપણે ટોક્સિક કહીએ, ટોક્સિક, એ મેડિકલ વેસ્ટ જ્યાં પડ્યો હોય છે ત્યાં ખાણીપીણીઓની લારી હોય છે. લોકો ત્યાં દર્દીઓના નિશાંતજી, આના પરથી તો એ વાત સ્પષ્ટ થાય છે કે સારવાર કરવામાં, સારી સુવિધા આપવામાં રસ નથી ત્યાંના ડોક્ટરોને, કારણ કે મધ્યમ વર્ગના લોકો કે પછી ગરીબ પરિવારના લોકો છે તે જ સારવાર લેવા માટે ત્યાં જતા હોય છે. ના, જો ભાવિકા, રસ તો બિલકુલ છે, બિલકુલ રસ છે, પણ કેવા લોકોનો, જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાનો ફોન આવશે ને કે ભાઈ આ વ્યક્તિને આ દાંતની સર્જરી પ્રાઇવેટમાં કરાવવા માટે 1.5 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, ત્યારે આરએમઓ ઉપર પ્રેશર જશે, ત્યારે આરએમઓ એ જ ઓપરેશન 20 રૂપિયાની પાવતી ભરાઈને ત્યાં કરી આપશે, સર્જરી કરી આપશે. જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે કોઈ એમના ઓળખીતા કે કોઈ ચૂંટાયેલી પાંખના નેતાના કોઈ ફેમિલી મેમ્બરને જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ નહીં પોસાતું હોય ત્યારે એસએસજી હોસ્પિટલમાં એસી વાળો સ્પેશિયલ રૂમ લેશે અને મફતમાં સર્જરી કરાવશે. થાય છે, એ લોકોના કામ બિલકુલ થાય છે, સર્જરી પણ સક્સેસફુલ થાય છે, કોઈનું સર્જરી પછી મૃત્યુ પણ નથી થતું, એમને એસી રૂમ એલોકેટ પણ કરી આપવામાં આવે છે. એટલે નિશાંતજી, શું ગરીબ મધ્યમ વર્ગના લોકોની જ કિંમત નથી, તેમના જીવની જ કિંમત નથી? બિલકુલ, આ વાત સાબિત કરે છે. હમણાં 2 વર્ષ પહેલા તમને યાદ હશે કે ભરૂચના ઝઘડિયા ખાતે એક નાનકડી બાળકીનો મલ્ટિપલ રેપ થયો હતો અને એને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને એ એસએસજી હોસ્પિટલ જ્યારે ત્યાં તમામ પ્રકારનું મીડિયા હાજર હતું, જ્યારે આરએમઓને પૂછવામાં આવ્યું કે આમની હાલત, આ દીકરીની હાલત ક્રિટિકલ છે, તો શું તમે એને કોઈ મોટા હોસ્પિટલમાં ખસેડશો? એ વખતે પણ વ્યવસ્થા નથી કરી અને 2-3 દિવસ પછી દીકરીનું ત્યાં અપમૃત્યુ થયું. તો આવા તો અસંખ્ય ઉદાહરણો છે જે આપણી સામે નથી આવતા. પણ આજે 2026ના ટેકનોલોજીના યુગમાં પણ જો એસએસજી હોસ્પિટલની આવી બેદરકારી, નાની બેદરકારી સામે આવતી હોય, નિશાંતજી, આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, આપ પોતે ગણાવી રહ્યા છો ને આપ પોતે કહી રહ્યા છો કે સયાજી હોસ્પિટલમાં વારે વિઝિટ પણ લેતા હો છો, તો વિપક્ષ તરીકે આપ મુદ્દો ઉઠાવશો કે નહીં કે ક્યાં સુધી આ પ્રકારે ગરીબ પરિવારના લોકો છે કે પછી આ પ્રકારે આ માસૂમ બાળકો છે તેમને રઝળવું પડશે? નહીં, અવારનવાર અમે આરએમઓને પણ રજૂઆત કરીએ છીએ, અવારનવાર અમારી જે પ્રદેશ સમિતિ છે એના તરફથી આરોગ્ય વિભાગને પણ કહેવામાં આવતું હોય છે. અને આ માત્ર ને માત્ર એકલા એસએસજી હોસ્પિટલની નથી. હું તો આજે તમારા માટે આખું લિસ્ટ લઈ આવ્યો છું. જામનગર હોય, ભાવનગર, કચ્છ, રાજકોટ, અમદાવાદના સિવિલ હોસ્પિટલ હોય, અઢળક એવી ઘટનાઓ બની છે કે જેને માત્ર ને માત્ર આપણે નિગ્લિજન્સ જ કહી શકીએ. નિગ્લિજન્સ અઢળક ઘટનાઓ બની રહી છે ને હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે, સીધો જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે છે. અને તમામ જે આ ઘટનામાં પણ આરએમઓએ તપાસ આપ્યા, ક્યારે આપ્યા? જ્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો. અગર જો આ વિડીયો વાયરલ ન થયો તો આખો મામલો જ દબાઈ ગયો હોત.
બિલકુલ દીપિકા, હું તમને સ્પષ્ટ વાત એ જ કરી છે કે આ જે એક નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે અને પેલા જે ગરીબ પરિવાર જે ચાલતા ચાલતા એમના દીકરીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જાય છે, તો એમને પણ હું સેલ્યુટ કરું છું કે આવી રીતે જાગૃતતા, જે નાગરિકોમાં જાગૃતતા છે એના કારણે મેટર બહાર આવે છે. વિરોધ પક્ષમાં જે જાગૃતતા છે એના કારણે આવા અસંખ્ય બનાવો બહાર આવેલા છે. મેં તમને કીધું એ રીતે કે પેલું એક જે શવ હતું એ પોસ્ટમોર્ટમ બાદ એને જ્યારે કોલ્ડ રૂમમાં મૂકેલું અને કોલ્ડ રૂમમાં જ એની હાલત ખસ્તા થઈ ગઈ. એટલે આ મુદ્દો પણ વિરોધ પક્ષે જ બહાર લાવ્યું હતું. અમે જાગૃત છીએ, પણ જ્યારે ગુજરાત સરકાર પાસે બજેટ જ ના હોય, ગુજરાત સરકાર આરોગ્ય બજેટ વધારવા જ તૈયાર ના હોય, તમે વિચારો આટલું મોટું ગુજરાત, 6 કરોડથી વધારે વસ્તી અને માત્ર 7% આરોગ્ય બજેટની પાછળ ખર્ચો થતો હોય તો આપણે કયા સવાલ કરીશું આ લોકોને, કયા જવાબ આપી શકશે આ લોકો? સૌથી પહેલા તો આરોગ્ય બજેટ વધારવું પડશે ગુજરાત સરકારે. ના ચાલે, 2026 છે અને કોરોના જેવી મહામારીમાંથી આપણો દેશ અને આપણું રાજ્ય પસાર થઈ ચૂકેલું છે અને આપણે જોયેલું છે કે કોરોના વખતે SSD હોસ્પિટલની હાલત શું થઈ, જોયેલું છે કે હાલત શું થઈ હતી, આપણે જોયેલી છે આ હાલતો. એટલે કહેવાની વાત એ છે કે હવે આ તપાસ ને આ બધા નાટકો બંધ કરવા પડે. નિશાંતજી, અત્યારે તપાસની વાતો તો થઈ રહી છે, પણ શું લાગે છે કે વિડીયો વાયરલ થયો એટલા માટે હવે તપાસના આદેશો આપવામાં આવશે, જવાબદારોની સામે કાર્યવાહી થશે અને હવે વાતો કરી રહ્યા છે કે વ્હીલચેર પણ છે, સ્ટ્રેચર પણ છે, ઇલેક્ટ્રિક વાહન પણ છે, પણ આવી તો કેટલી ઘટનાઓ બનતી હશે પણ કદાચ બહાર નહીં આવતી હોય. બિલકુલ, હું તમને એ જ કહું છું કે SSG હોસ્પિટલ જેવા સિવિલ હોસ્પિટલ એ જ્યાં તમે સમજો કે 80% ગરીબ વર્ગના લોકો સારવાર અર્થે આવતા હશે, 80%. આજે 20% મધ્યમ વર્ગ. એટલા માટે કહું છું કે આજે ઘણા મધ્યમ વર્ગ એવા છે કે જે પોતે પેટ ઉપર પાટા બાંધીને પણ 5 લાખનો 10 લાખનો ફેમિલી ફ્લોટર ઇન્સ્યોરન્સની પોલિસી, મેડિકલ ઇન્સ્યોરન્સની પોલિસી લેતા હોય છે. સાથે સાથે તમે જો કે આયુષ્યમાન કાર્ડના પણ ઘણા એવા કિસ્સા પ્રાઇવેટ હોસ્પિટલના સામે આવતા હોય છે. આજે લોકોને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ કેમ નથી આવતો? હું તમને એ પૂછવા માંગુ કે મધ્યમ વર્ગ જ્યારે આટલા મોંઘા દાટ મેડિકલ ઇન્સ્યોરન્સના ખર્ચા દર વર્ષે કરતા હોય છે, કેમ એમને આ સરકારી હોસ્પિટલોમાં લોકો ગભરાય છે? લોકોમાં વિશ્વાસ નથી આવતો કે જો અમે ઓપરેશન કરાવીશું જીવતા પાછા આવીશું કે નહીં, ઓપરેશન કરાવીને જો જીવતા પાછા આવીશું તો અમને કોઈ એક્સપાયર ડેટની દવા કે બોટલ નહીં ચડાવી દે જેના કારણે અમારું અપમૃત્યુ ના થઈ જાય. એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા માટે ઈવીના વ્હીકલ, હા, પ્રધાનમંત્રી આવવાના હશે, મુખ્યમંત્રી આવવાના હશે, ગૃહમંત્રી ગુજરાત રાજ્યના આવવાના હશે, તો એ ઈવીના વ્હીકલ તમને સરસ મજાના પેલા એક વોર્ડના દરવાજાની બહાર, આમાં તો એવું થશે ને કે ખાનગી હોસ્પિટલોને ફાયદો થશે, ગરીબ વર્ગના હોય કે મધ્યમ વર્ગના હોય, જીવ બચાવવા માટે, સારવાર લેવા માટે હોસ્પિટલમાં તો જશે જ. આ પ્રકારની સારવાર મળતી હશે તો પછી ખાનગી હોસ્પિટલ તરફ જશે ને. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપું, જ્યારથી 10 વર્ષથી NDA ની સરકાર કેન્દ્રમાં છે, મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં છે, BSNL ને 5G ટેકનોલોજી કેમ નથી આપવામાં આવી? કારણ કે પ્રાઇવેટ નેટવર્ક વાળી કંપનીઓને ફાયદો પહોંચાડવો છે. એવી રીતે જો સરકારી હોસ્પિટલો આપણા રાજ્યની દુરુસ્ત થઈ જશે, જો સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ ઇનફ આવી જશે, જો આપણી સરકારી હોસ્પિટલો પાસે ઇક્વિપમેન્ટ સજ્જ બની જશે, એમ્સ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જશે, તો લોકો પ્રાઇવેટ હોસ્પિટલની દુકાનો બંધ થવાની ચાલુ થશે. આયુષ્યમાન કાર્ડના નામે કૌભાંડો બંધ થઈ જશે. હાર્ટ એટેકમાં પેલું સ્ટેન્ડ મૂકવાના 4 લાખ 2 લાખ 3 લાખ રૂપિયા બંધ થઈ જશે. આ એ જ કાવતરું છે સરકારનું. સરકાર આરોગ્ય બજેટ નથી વધારી રહી કારણ કે સરકારને પ્રાઇવેટ હોસ્પિટલને પ્રાધાન્ય આપવું છે. તમે જો કે એક સરકારી હોસ્પિટલ ગુજરાતમાં ખુલતું હશે, ભાગ્યે 5 વર્ષમાં એક ખુલતું હશે, એની સામે 50 પ્રાઇવેટ હોસ્પિટલ ખુલી ગયા હશે અને એ પણ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા. કેમ એવું? કેમ સરકારની કોઈ એવી સંવેદનશીલતા છે જ નહીં? કોરોનામાંથી પણ હજી સરકાર શીખી નથી કે વડોદરામાં માત્ર 2 સરકારી હોસ્પિટલ સિવાય ત્રીજું સરકારી હોસ્પિટલ છેલ્લા 30 વર્ષથી વડોદરામાં ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કોર્પોરેશન તમામ જગ્યાઓ પર ભાજપનું શાસન છે, તો કેમ ત્રીજું સરકારી હોસ્પિટલ ખોલ્યું નથી? એનું કારણ શું છે? કેમ નથી આરોગ્ય પાછળ આપણે ચિંતા કરી રહ્યા, આરોગ્ય પાછળ આપણે ખર્ચો નથી કરી રહ્યા? વિષય જ આઈને ઉભો થાય છે અને એટલે મધ્યમ વર્ગ આ સેવાઓથી દૂર જાય છે, ભાગે છે, કારણ કે બીકના મારે ભાગે છે. દર્દી કેટલા એવા એપિસોડ જોયા છે અમે SSC હોસ્પિટલમાં કે દર્દીની ચાલુ સારવારે ભાગી જતો હોય છે કારણ કે એને એક પ્રકારની ટ્રીટમેન્ટ થાય પછી વિશ્વાસ નથી આવતો કે આ જીવતો ગયો હોય ને મરીને પાછો આવે, એવી હાલત થઈ ગઈ છે સરકારી હોસ્પિટલોમાં. આ જે ઘટના બની છે તેના પરથી આપ કોને નિષ્ક્રિય ગણી રહ્યા છો? કેમ કે એક બાળક દાઝેલો છે, સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યો છે, સ્ટાફ નિષ્ક્રિય છે કે પછી આખી આરોગ્ય સિસ્ટમ? જો આખું ગુજરાત સરકારનું આખું એક આરોગ્ય સિસ્ટમનું એક પિરામિડ છે
અને એ આરોગ્ય ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ જે ગુજરાત સરકારનું ખરું ત્યાંથી લઈને આરએમઓ ની અંદરમાં આવતા હોય ડેપ્યુટી આરએમઓ, કલેક્ટર, ક્લાર્ક, ઓફિસર, આ આખું પિરામિડ છે. અને આ આખા પિરામિડની જે ચેન, જે સાયકલ ખરી, એ આખી ચેન જ બરબાદ થઈ ગઈ છે, આખી ચેન જ કટાઈ ગઈ છે. કારણ કે મેડિકલ ઇક્વિપમેન્ટ લેવામાં પણ સરકારને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં ઇન્ટરેસ્ટ હોય છે. આરએમઓ જેવા જે અધિકારીઓ હોય છે એમને જ્યારે પોતાનો કોટાનો ખર્ચો વાપરવાનો અથવા તો બિલો મૂકવાનો હોય છે, એમાં પણ આપણને ભ્રષ્ટાચારની ગંધો દેખાતી હોય છે. એટલે આ એક સરકારી સુવિધા, સરકારી મેડિકલ ફેસિલિટી જેને આપણે કહીએ છીએ, એ એક તરફથી ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે અને બીજી તરફ પ્રાઇવેટાઇઝેશનને બઢાવો આપવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક હાથે કરીને આનો વિકાસ કરવામાં જ માનતી નથી. અને એટલે અને પાછું સરકાર જે એમના નીચેના આ સિવિલ હોસ્પિટલોના અધિકારીઓ છે એમને છાવરે છે. આજે આ ઘટના જોવા જાવ તો એક મોટી ઘટના એટલા માટે કહેવાય કે આ બાળકીને રસ્તામાં પણ કંઈ થઈ શકતું હતું, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ચાલતા જતી વખતે કંઈક થઈ શકતું હતું, જે થયું નથી. ત્યારે મારીને પ્રાર્થના કરીએ, પણ આવી ઘટનાઓ વારંવાર થતી હોય તેમ છતાં સરકાર આના ઉપર સોલિડ પગલા ના લેતી હોય એ આપોઆપમાં સાબિત કરે છે કે પણ નિશાંતજી, આરએમઓ તો કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે, જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થશે. શું લાગી રહ્યું છે આપને, શું કાર્યવાહી કરવામાં આવશે? મને એક વાત કહો, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં, હિંમતનગરમાં, પોરબંદર, રાજકોટમાં, અમદાવાદમાં એવા કેટલાય મારી પાસે કિસ્સાઓ છે, લખીને આવ્યો છું, કે જેમાં એવી બાબતો સામે આવી છે, એક્સપાયરી ડેટની દવાઓ આપી દીધી હોય કે પછી નવજાત શિશુ જે હેલ્ધી હોય પરંતુ માત્ર 5 દિવસમાં એનું કોઈ ડોક્ટરની નિગ્લિજન્સના કારણે મૃત્યુ થઈ ગયું હોય, ખોટા બ્લડ ગ્રુપ લોકોને ચડાવી દેવામાં આવ્યા હોય અને એના કારણે મૃત્યુ થયું હોય દર્દીનું. આટલા બધા આવા કિસ્સા રોજબરોજ સામે આવે છે. અને એમાં ખાસ કરીને અમારું વડોદરાનું એસએસજી હોસ્પિટલ તો એપિસેન્ટર બની ગયું છે, રોજ કિસ્સા સામે આવે છે. તેમ છતાં તમે મને કહો કે તપાસના નામે કેટલા લોકોને જેલના સળિયાની પાછળ મોકલ્યા, કેટલા સંકળાયેલા અધિકારીઓ અથવા તો જે ઓફિસર હોય છે આ હોસ્પિટલોના, એમાં કેટલા લોકોને ટર્મિનેટ કરવામાં આવ્યા. નિશાંતજી, અંદરખાને શું બધાને છાવરી લેવામાં આવે છે? આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો એટલા માટે તપાસના આદેશ આપ્યા, પરંતુ તપાસ પછી કોની સામે ઠીકરું ફોડવું એ નક્કી કરાશે. કોઈ એક વ્યક્તિને 4-5 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને પાછું તેને બોલાવી લેવામાં આવશે. એટલે સબ સલામતના દાવા? બિલકુલ. અમે અને બતોર મીડિયા આપણે બધા થાકી ગયા છે આ સસ્પેન્ડ નામના શબ્દથી. અમારે ટર્મિનેટ શબ્દ સાંભળવો છે કે આ નાનકડી ઘટના બી જો તમે ધ્યાન પર રાખીને સરકાર કોઈને ટર્મિનેટ કરે છે તો જ આ લોકો સીધા. અને તમે વિચારો ભાવિકા કે આ લોકોના પગાર કોઈ નાના મોટા નથી હોતા. તમે આરએમઓના, મેડિકલ ઓફિસરોના, ડેપ્યુટી મેડિકલ ઓફિસરના પગાર તો સાંભળજો તમે કોઈક દિવસ. તમે પગારની સ્લીપો મંગાવજો, જોજો તમારી પાસે આરામથી આવી જશે. બહુ મોટા પગાર હોય છે આ લોકોના. અને એ લોકોની કોઈ ડ્યુટી કરવાની, ક્યારેક કોઈક એવી ઇમરજન્સી આવતી હોય કે કોઈ જગ્યા ઉપર અનગણત એવો બનાવ બન્યો હોય, હળની બોટકાન જેવો, કે આ લોકોની ડ્યુટી 12 કલાક, 16 કલાક, 18 કલાક જેવી ડ્યુટી થઈ જતી હોય છે. અધર વે એ લોકો ડ્યુટી ટાઈમે જતા રહેતા હોય છે પોતાનું સાઇન કરીને. અને ઘણી વખત તો તમે જો કે 8 કલાકની ડ્યુટી હોય તો 4 કલાક સુધી તો સાહેબ પોતાના પર્સનલ કામો કરવા માટે બહાર રખડતા હોય છે. છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ. જે પ્રકારે આપે કહ્યું, હું પણ જાણું છું, આપ પણ જાણો છો કે મસ્ત મોટો પગાર લેતા હોય છે, તો કામ કરવામાં વાંધો શું પડે છે આ લોકોને? કામ કરવામાં વાંધો એ પડે છે, સમય પર આવવાનો વાંધો આ લોકોને એ પડે છે કે એમની કોઈ જવાબદેહી જ નક્કી નથી થઈ આજ સુધી. કારણ કે એમની ઉપરનું જે ડિપાર્ટમેન્ટ છે, ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસરનું, એ ત્યાં પણ એ જ લાલિયાવાડી ચાલે છે. કમિશનરેટ ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન જે રાજ્ય સરકારનું ડિપાર્ટમેન્ટ કહેવાય, ત્યાં પણ આ જ લાલિયાવાડી ચાલે છે. આરોગ્ય સચિવ પ્લસ કમિશનર ઓફ હેલ્થ, ત્યાં પણ આ જ લાલિયાવાડી ચાલે છે. એટલે આખી સિસ્ટમ જ ફેલ છે. આ ગુજરાત રાજ્યની આરોગ્યની જે આખી ચેનલ છે, પિરામિડ છે, એ જ કલેપ્સ થઈ ગયેલો છે. કોણ કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, પૂરેપૂરી સિસ્ટમમાં જ સડો પેસી ગયો છે. એટલે કહેવું પણ કોને? નિશાંતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ને આશા રાખીશ કે વિપક્ષ તરીકે આપ અવાજ ઉઠાવતા રહેશો. જે સમગ્ર મામલો સામે આવ્યો છે, ખૂબ જ હૃદય દ્રવી જાય એ પ્રકારના વિડીયો સામે આવ્યા. વિડીયો સામે આવતા જ તપાસના આદેશ આપવામાં આવ્યા, જવાબદારોની સામે કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ આ જે માસૂમને તકલીફ પડી તેની માટે જવાબદાર કોણ? આ માસૂમને તકલીફ પડી છે તેની ભરપાઈ કોઈ કરી શકશે? શા માટે આ પ્રકારના જે ગરીબ મધ્યમ વર્ગના પરિવારો છે, સારવાર લેવા માટે આવતા હોય તો તેમને હેરાન કરવામાં આવે છે?
જે સારા વ્યક્તિઓ હોય છે તે તો ખાનગી હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી શકે છે, પરંતુ જેની પાસે રૂપિયા નથી, પૈસા નથી, જે સરકારના ભરોસે છે, સરકારી હોસ્પિટલોના ભરોસે છે, આ જ પ્રકારની સારવાર મળતી રહેશે તો હવે લોકો કોના પર વિશ્વાસ કરશે? ગુજરાત ફર્સ્ટનો મુદ્દો માત્ર એટલો છે કે આ પ્રકારના વિડીયો સામે આવે અને અમારી પણ એક જવાબદારી બને છે કે અમે પણ સરકારને, તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરીએ કે બસ કરો, મસ્ત મોટા પગાર લો છો તો થોડું કામ પણ કરી લો. અમારી રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.